સુરતના ઉધના પોલીસે એક રીડા ગુનેગારની ધરપકડ કરી હતી. આરોપીએ બીઆરટીએસ બસનો કાચ તોડી ડ્રાઈવર ક્લીનર સાથે મારામારી કરી હતી. આરોપીએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ગુનાઓને અંજામ આપ્યો હતો, જેમ કે મોપેડ ચોરી, સોનાની ચેન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસે હત્તે ચડાવ્યો અને તેને કાયદેસરની કાર્યવાહી કરી દબોચ્યો હતો. સુરતના ઉધના પોલીસે રીડા ગુનેગારની ધરપકડ કરી હતી. આરોપીઓએ બીઆરટીએસ બસનો કાચ તોડી ડ્રાઈવર ક્લીનર સાથે મારામારી કરી હતી. આરોપીએ શહેરના અલગ અલગ વિસ્તારમાં મોપેડ ચોરી, સોનાની ચેન સ્નેચિંગ કરી ફરાર થયો હતો. ઉધના પોલીસે બાતમીના આધારે આરોપી શાહિલ ઝાકીર શેખને પકડી પાડ્યો હતો. આરોપી ઉધના, ગોડાદરા, સલાબતપુરા, પુણા પોલીસ મથકમાં નોંધાયેલ મોપેડ ચોરી, સોનાની ચેન સ્નેચિંગ ગુનામાં સામેલ હતો. પોલીસે આરોપી પાસેથી ₹2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી જે ઇન્ડસ્ટ્રીયલ છે એરિયા, એમાં બીઆરટીએસ બસ સ્ટેશન પાસે બીઆરટીએસની બસ હતી ઊભી. એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી. આ વ્યક્તિનું નામ શાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે. એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી, એને ચપ્પુ બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો. પોલીસ આ આરોપીને શોધતી જ હતી. પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો, એની પાસેથી બે સોનાની તૂટેલી ચેન, એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું. પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે, કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેન એ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી. જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા. આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા અને સાથે સાથે પુણામાંથી એણે મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું, એ પણ મળી આવ્યું છે. એ મોપેડ હતી એ પણ ગોડાદરાથી એણે ચોર્યું હતું, એ પણ મળી આવ્યું છે. આવી રીતના કુલ 4 ગુના ડિટેક્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેન હતી એ આરોપી કબૂલ કરે છે કે એણે એચટીસી માર્કેટ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ જગ્યાએથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું. પોલીસ અત્યારે જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે. જ્યારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ લઈ અને અમે કાર્યવાહી કરીશું. આ જે આરોપી છે શાહિલ ઉર્ફે શાહુ, એ અગાઉ પણ 4 ગુનામાં આરોપી તરીકે હતો, કે જેમાં મૈદરપુરા, ખટોદરા, સલાબતપુરા અને અઠવા, આ 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં એણે અગાઉ આ જ પ્રકારના ચોરીના અને સ્નેચિંગના ગુના આચરેલા હતા. એટલે આ એક રીઢા પ્રકારનો ગુનેગાર છે. એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.